હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં પણ વિધેયને લગતા થોડાક વધારે દાખલાઓ લઈએ છીએ જે જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા છે. મોટાભાગે એક પણ પ્રશ્ન જીટીયુની બહારનો આપણે છોડ્યો નથી. તો જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા થોડાક પ્રોબ્લેમ આજે પણ લઈએ છીએ આજના વિડીયોમાં. સૌથી પહેલો પ્રશ્ન લઈએ છીએ, પ્રશ્ન નંબર 1. અને આ જીટીયુની જે એક્ઝામિનેશન છે તે જૂન 2013માં પૂછાયેલો છે. સાથે આ જ પ્રશ્ન ડિસેમ્બરની એક્ઝામમાં પણ પૂછાયેલો છે. જાન્યુઆરી 2018માં પણ એ જ પ્રશ્ન પૂછાયેલો છે અને મે 2022માં પણ પૂછાયેલો છે. તો 3 થી 4 પરીક્ષામાં આ જ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્નનું સોલ્યુશન લઈએ છીએ. ડેટા આ પ્રમાણે છે પ્રશ્નનો. જો fx ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ અને નીચે 1 માઇનસ એક્સ હોય તો સાબિત કરો કે એફ એક્સ પ્લસ વાય નીચે 1 પ્લસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ ઇન્ટુ એફ વાય. આવું આપણે પ્રૂવ કરવાનું છે. હવે સાબિત કરવા માટે હું સૌ પ્રથમ લઈ લઉં છું ડાબી બાજુ. ડાબી બાજુમાં શું આપેલું છે? એફ એક્સ પ્લસ વાય અને 1 પ્લસ એક્સ વાય. આવું આપણને આપેલું છે. એફ એક્સ પ્લસ વાય 1 પ્લસ એક્સ વાય. હવે બેઝિક જે વિધેય છે કેવું છે? એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ. મીન્સ જ્યાં પણ એક્સ છે તો એ એકવાર ઉપર પ્લસ આવશે, નીચે માઇનસ આવશે. તો એક્સની જગ્યાએ આપણે આખો ભાગ ટ્રીટ કરવાનો છે. તો એફ એક્સ પ્લસ વાય 1 પ્લસ એક્સ વાય છે તો પહેલાં 1 પ્લસ એક્સની જગ્યાએ આખો ભાગ મીન્સ એક્સ પ્લસ વાય 1 પ્લસ એક્સ વાય. આખો ભાગ આપણા માટે એક્સ તરીકે ટ્રીટ થશે. ડિવાઇડેડ બાય 1 માઇનસ આખો ભાગ એટલે એક્સ પ્લસ વાય 1 માઇનસ 1 પ્લસ એક્સ વાય. આવું થશે. એટલે 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ એવું થયું. હવે આને જ્યારે સરળ બનાવીએ ત્યારે ઉપર એલસીએમ આવશે 1 પ્લસ એક્સ વાય. તો જ્યારે અંશની વાત કરું ફક્ત આટલા ભાગની, તો એમાં લઘુત્તમ સામાન્ય અવયવ જેને કહીએ તે 1 પ્લસ એક્સ વાય. 1 પ્લસ એક્સ વાય 1 સાથે ગુણાશે એટલે 1 પ્લસ એક્સ વાય કૌંસમાં લખું છું અને પ્લસ અહીં તો શું વધ્યું? એક્સ પ્લસ વાય. આ ફક્ત વાત થઈ અંશની. અને એવું છેદ માટે પણ 1 પ્લસ એક્સ વાય તો છે જ એલસીએમ. હવે 1 પ્લસ એક્સ વાય 1 સાથે ગુણાશે એટલે 1 પ્લસ એક્સ વાય કૌંસમાં માઇનસ અહીંયા શું વધ્યું? એક્સ પ્લસ વાય. હવે બંનેમાં અંશ અને છેદમાં 1 પ્લસ એક્સ વાય છે એટલે જતા રહેશે. એ ઓટોમેટિક રિમૂવ થઈ જાય. છેદ છે એટલે ઉપર વધ્યું તે 1 પ્લસ એક્સ વાય પ્લસ એક્સ પ્લસ વાય. નીચે જે વધ્યું તે 1 પ્લસ એક્સ વાય માઇનસ એક્સ માઇનસ વાય. હવે આ જે અંશ અને છેદ મળ્યા છે એને આપણે અવયવોની રીતે ગોઠવી શકીએ. તો અહીંયા 1 પ્લસ એક્સ પહેલાં લઈ લઉં છું, પછી પ્લસ એક્સ વાય 1 પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય 1 પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય. નીચે 1 માઇનસ એક્સ માઇનસ વાય પ્લસ એક્સ વાય. આ પ્રમાણે મેં સ્ટેપ્સ ગોઠવ્યા. હવે આનું જ સોલ્યુશન બાજુમાં જમણી બાજુ સ્ટેપ્સ લઈને તમને સમજાવું તો ઇઝ ઇક્વલ ટુ પહેલામાં 1 પ્લસ એક્સ છે એટલે 1 કોમન રહ્યો કહેવાય. અહીંયા હું લખી શકું 1 પ્લસ એક્સ અને પ્લસ બીજા બે ભાગમાં વાય કોમન રહ્યો તો અંદર લખી શકાય 1 પ્લસ એક્સ. એવું નીચે 1 કોમન
તો અહીંયા 1 માઇનસ એક્સ અને માઇનસ વાય કોમન, તો 1 માઇનસ એક્સ આવા અવયવો થશે. ઇઝ ઇક્વલ ટુ ઉપર 1 પ્લસ એક્સ અને 1 પ્લસ વાય, નીચે 1 માઇનસ એક્સ 1 માઇનસ વાય. હવે આને હું બે રીતે અલગ ભાગ કરું તો એકમાં 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ ઇન્ટુ 1 પ્લસ વાય 1 માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ, હવે 1 પ્લસ એક્સ અપોન 1 માઇનસ એક્સ એટલે તો એફ એક્સ કહી શકાય, એફ એક્સ. અને એવી રીતે 1 પ્લસ વાય અપોન 1 માઇનસ વાય હોય તો એ એફ વાય કહેવાય. તો એફ એક્સ ઇન્ટુ એફ વાય ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ રીતે પ્રશ્ન નંબર 1, જેનો જવાબ થોડોક લાંબો છે પણ સાબિત કરી શકાય. તમે દરેક સ્ટેપ્સ સમજી ચૂક્યા હશો. ફરી એકવાર જોઈને ક્યાંય પણ અડચણ હોય તો કોમેન્ટ સેક્શનમાં મને લખજો. ચાલો એક વધુ પ્રશ્ન લઈ લઈએ, જીટીની પરીક્ષાનો જ છે, પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 આજનો જે છે, પ્રશ્ન નંબર 2 જે જૂન 2014ની પરીક્ષામાં પૂછાયેલો છે. અને પ્રશ્નનો ડેટા, જો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ હોય તો સાબિત કરો કે એક્સ પછી એફ કૌંસમાં એફ એક્સ કૌંસ ઓવર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો વિધેયનું પણ વિધેય છે એમ માની શકાય. હવે સોલ્યુશન કરવું હોય તો હું પહેલાં આટલો ભાગ અલગથી સાબિત કરી દઈએ, એફ એક્સ કેટલું થાય તે, પછી આખો ભાગ લઈએ. સોલ્યુશન એફ એક્સ આપેલું છે 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ. તો હું એફ એક્સ કરીએ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ એટલે તો 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ આવું થાય. એફ એક્સ એટલે હવે એફ ફરી પણ આખો ભાગ એક્સ તરીકે ટ્રીટ થશે એટલે શું કરી શકાય, 1 પ્લસ આખો ભાગ 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ, નીચે 1 માઇનસ 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ આવું લખી શકાય. 1 પ્લસ એક્સ 1 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ, ઉપર એલસીએમ આવશે 1 માઇનસ એક્સ એટલે, અને નીચે પણ 1 માઇનસ એક્સ હશે એટલે હું હવે વારંવાર 1 માઇનસ એક્સ ઉપર ને નીચે લખતો નથી, એ રિમૂવ થઈ જશે. તો અહીંયા લખાશે 1ની સાથે 1 માઇનસ એક્સ ગુણાય તો 1 માઇનસ એક્સ પ્લસ આ રહ્યો તે 1 પ્લસ એક્સ. એવી રીતે છેદમાં 1 માઇનસ એક્સ 1 સાથે ગુણાય તો 1 માઇનસ એક્સ માઇનસ 1 પ્લસ એક્સ. હવે આને જ્યારે ઓપન કરીએ તો 1 માઇનસ એક્સ પ્લસ 1 પ્લસ એક્સ, નીચે 1 માઇનસ એક્સ માઇનસ 1 માઇનસ એક્સ. હવે માઇનસ એક્સ પ્લસ એક્સ જતા રહે તો ઉપર વધ્યા 2, નીચે 1 માઇનસ 1 જતા રહે, નીચે વધ્યા માઇનસ 2x. તો 2 ગયા તો માઇનસ 1 અપોન એક્સ વધ્યો કહેવાય. તો આ આપણા માટે ભાગ થઈ ગયો 1. હવે જે સાબિત કરવું છે તે લખી દઈએ. આ આટલો ભાગ આવ્યો એફ એક્સની જગ્યાએ. હવે ડાબી બાજુ શું હતું, ડાબી બાજુ બરાબર એક્સ એફ પછી એફ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ. એફ એક્સની વેલ્યુ તો કેટલી આવી, -1 અપોન એક્સ, તો -1 અપોન એક્સ પ્લસ 1. હવે બહુ સિમ્પલ થઈ ગયું. એક્સ કેન્સલ તો વધ્યું શું, -1. અહીંયા શું વધ્યું, +1. -1 પ્લસ 1 એટલે 0 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો પછી જમણી બાજુ લાવતા બહુ અડચણ પડતી નથી, પણ પહેલાં જે આ ભાગ જે ક્લસ્ટર છે એફ એક્સ એની વેલ્યુ તમે નક્કી કરી દો, જે આવે છે -1 અપોન એક્સ,
અને પછી એની વેલ્યુ અહીં ઇન્સર્ટ કરીએ તો જવાબ મળે છે 0 જમણી બાજુ બરાબર. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોના બંને પ્રશ્નો જે જીટીયુના છે એ સમજમાં આવ્યા હશે. કંઈ ક્વેરી હોય, ખબર ના પડતી હોય તો કોમેન્ટ સેક્શનમાં એ સ્ટેપ વિશે લખી શકો છો. ફરી મળીશું આવતા वीडियोમાં नवा टॉपिक साथे. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.